નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ખૂબ જ સરસ મજાનું કરંટ અફેર આજે તૈયાર કર્યું છે. તો ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત 20,000થી વધારે નાવિકો યુદ્ધ ક્ષેત્રમાં ફસાયા. કટોકટી મુખ્યત્વે કયા જળ ક્ષેત્રમાં થઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ફારસની ખાડી, પર્શિયન ગલ્ફ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈએ. હવે આ જે પર્શિયન ગલ્ફ છે ને, એ આ બાજુ છે અને આ બાજુ ઓમાનની ખાડી છે અને એની વચ્ચે એક સાંકડો રસ્તો છે જેને સ્ટેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. હવે એપ્રિલ 2026માં પશ્ચિમ એશિયામાં યુદ્ધ થઈ ગયું હતું, બરાબર, ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે. હવે ઈરાને હોર્મુઝની સામુદ્ર ધનીમાં અવરોધ ઊભો કરી દીધો, એટલે 2000 તો શિપ સલવાઈ ગયા અને એની અંદર 20,000 કરતા વધારે નાવિકો હતા, કેમ કે હોર્મુઝ ક્રોસ કરવા ન દે એટલે ફારસની ખાડીમાં સલવાઈ ગયા હતા. હવે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMO ના જણાવ્યા અનુસાર બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં નાવિકો કોઈ ક્ષેત્રમાં ફસાયા હોય. હવે ભારત પર એની શું અસર થઈ? તો કે ભારત છે ને, આ જે માર્ગ છે એના ઉપર જ આધારિત છે કે જેનો મુખ્યત્વે તેલનો જથ્થો જ્યાંથી આવતો હોય. હવે ગુજરાતના પોરબંદરથી 217 નોટિકલ માઇલ દૂર IMV ચેમ્પ પ્લુટો જહાજ હતું, એના ઉપર પણ હુમલો થઈ ગયો હતો, બરાબર. હવે આ હોર્મુઝની જે સામુદ્ર ધુની છે એ ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડે છે અને વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ છે. અને એક બીજો આવો તેલ માર્ગ બાબ અલ મંડેબ છે, એ લાલ સમુદ્ર અને એડનની ખાડીને જોડે છે, જ્યાં પણ હુતીના હુમલાના લીધે પ્રભાવિત થયો હતો વ્યાપાર. હવે આના માટે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન USA લોન્ચ કર્યું હતું, જે લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજોની સુરક્ષા માટે બહુરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી અમેરિકા દ્વારા. તો આટલું ખાસ યાદ રાખજો, ફારસની ખાડીઓમાં ફસાઈ ગયા હતા સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હોવાના કારણે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2. બિહારના કયા જિલ્લામાં વાલ્મીકી નગર ખાતે ઇકો ટુરિઝમ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો પશ્ચિમ ચંપારણ. તો ચાલો હવે આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. તો પશ્ચિમ ચંપારણ, આના વિશે એક વસ્તુ યાદ રાખજો તમે કે મુખ્યમંત્રી છે નીતિશ કુમાર બિહારના, એના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો નવા ઇકો ટુરિઝમ સેન્ટરનું, જંગલ સફારીનું અને વલ્ચર કન્ઝર્વેશન સેન્ટરનું આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે વાલ્મીકી આ જે છે એ વાલ્મીકી ટાઈગર રિઝર્વ એ બિહારનો એકમાત્ર નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ છે જ્યાં વાઘની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. 2010ની વાત કરી તો 8થી 10 વાઘ હતા અને 2022ની ગણતરી મુજબ 54 વાઘ અહીંયા આવી ગયા હતા. હવે આનું ભૌગોલિક મહત્વ એ છે કે ભારત અને નેપાળની સરહદ પર આવેલું છે અને નેપાળના ચિંતાવન નેશનલ પાર્ક સાથે સરહદને વહેંચે છે. અને આ જે ટાઈગર રિઝર્વ છે ત્યાંથી મુખ્યત્વે ગંડક નદી પસાર થાય છે. અને સાંસ્કૃતિક મહત્વ એ ધરાવે છે કે મહર્ષિ વાલ્મીકીએ આ જ જંગલોમાં વાલ્મીકી રામાયણની રચના કરી હોવાનું માનવામાં આવે છે. તો યાદ રાખજો, નવું ઇકો ટુરિઝમ સેન્ટર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા અને વાલ્મીકી નગર અને પશ્ચિમ ચંપારણમાં, યાદ રાખજો. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. સ્પેસ ક્રાફ્ટ મિશન કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બેંગલુરુ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે સ્થળ તો કે ભારતની સિલિકોન વેલી કહેવાય છે, કર્ણાટકનું બેંગ્લોર, ત્યાં રાખવામાં આવ્યું હતું. અને આયોજકો કોણ હતા? તો કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, પછી એસ્ટ્રોનોમિકલ સ્કૂલ ઓફ ઇન્ડિયા ASI અને ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોમિક્સ, બરાબર. આ ત્રણેય સંયુક્ત આયોજક હતા. મુખ્ય થીમ શું રાખવામાં આવી હતી આની કોન્ફરન્સની? ઇનોવેટિવ ઓપરેશન ફોર સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સ્પેસ મિશન મેનેજમેન્ટ. ખાસ યાદ રાખજો, થીમ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. અને આનો હેતુ શું હતો આ કોન્ફરન્સનો? તો કે AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ML એટલે મશીન લર્નિંગ અને સાયબર સિક્યુરિટી અને ઓટોમેશન વિશે જાગૃતિ કેળવવી અને એમાં અપડેટ્સ અને નવી નવી પદ્ધતિઓ વિકસાવવી. હવે આમાં આ જે કોન્ફરન્સ હતી બીજી હતી, સંયુક્ત કોન્ફરન્સ, અને એનું ઉદ્ઘાટન AS કિરણ કુમાર એટલે કે ઇસરોના જે પૂર્વ ચેરમેન હતા એના દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં સહભાગી સંસ્થાઓ કોણ કોણ હતી? તો કે અમેરિકાની NASA, ESA યુરોપ અને JAXA જાપાન. ખાસ યાદ રાખજો, ક્વોન્ટમ વેલી ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે, જેને બેંગ્લુર, ત્યાં યોજાઈ હતી આ કોન્ફરન્સ. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 4. કયા દેશે પ્રથમ કોમર્શિયલ 6G ઇન્ટરનેટ નેટવર્ક લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો સંયુક્ત આરબ અમીરાત. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે લોન્ચ એપ્રિલ 2026માં UAE વિશ્વનું પ્રથમ કોમર્શિયલ 6 ગીગાહર્ટ્ઝ નેટવર્ક લોન્ચ કર્યું છે. અને આ લોન્ચ કર્યું ને એટલે 10 ગીગા નેશન એટલે કે 10 ગીગાબાઇટ નેશનમાં UAE પ્રથમ એડ થઈ ગયું છે. પહેલો એવો દેશ બની ગયો છે જે 10 ગીગા નેશન કહેવાય. અને આમાં શું છે કે ગોલ્ડન સ્પેક્ટ્રમ એટલે કે U6G જે હોય ને, 6425 થી લઈ અને 7125 મેગાહર્ટ્ઝ, એને ગોલ્ડન સ્પેક્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે, જે કવરેજ અને ક્ષમતા વચ્ચે સંતુલન જાળવે છે. હવે નેટવર્ક દ્વારા એટલે આનો ફાયદો શું વિકસાવવાનો? તો કે 10 GB પર સેકન્ડ ડાઉનલોડિંગ સ્પીડ અને 1 GB પર સેકન્ડ અપલોડિંગ સ્પીડ પ્રાપ્ત થાય છે. અને આની જે UAEની એક કંપની છે TDRA, એના દ્વારા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું, ખાસ યાદ રાખજો. અને આ ટેકનોલોજી AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને 6G માટે
મજબૂત પાયો નાખશે. બરાબર, યાદ રાખજો, સંયુક્ત આરબ અમીરાત સૌથી પહેલું 6G લોન્ચ. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ભારત કયા દેશ સાથે સાયક્લોન 2026 યુદ્ધ અભ્યાસ કર્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇજિપ્ત. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે આમાં દેશો ક્યાં ક્યાં છે? તો ભારત અને ઇજિપ્ત વચ્ચે સંયુક્ત વિશેષ દળ અભ્યાસ છે. બરાબર, એટલે કે એક્સરસાઇઝ સાયક્લોન. હવે આ જે છે એ 3જી આવૃત્તિ છે, અત્યારે જે 2026માં ચાલશે. હવે પ્રથમ આવૃત્તિ હતી ને એ આપણે રાજસ્થાનના જેસલમેરમાં યોજાઈ હતી 2023માં. બીજી આવૃત્તિ ત્યાં ઇજિપ્તમાં યોજાઈ હતી અંસાસ ખાતે. અને હવે જે યોજાવાની છે એ 3જી આવૃત્તિ છે, ખાસ યાદ રાખજો. આનો હેતુ શું છે? તો કે રણ પ્રદેશમાં આતંકવાદ વિરોધી કામગીરી, જાસૂસી અને ખાસ ઓપરેશન માટે બંને દેશોના વિશેષ દળો વચ્ચે વ્યાવસાયિક કૌશલ્યોની વહેંચણી કરવાનો છે. આનું મહત્વ એ છે કે ભારત અને ઇજિપ્ત વચ્ચે વ્યૂહાત્મક સંબંધો મજબૂત થઈ રહ્યા છે. અને એના જે રાષ્ટ્રપતિ છે અબ્દેલ ફતાહ અલ સીસી 2023માં ભારતના ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બન્યા હતા. હવે બીજી અન્ય યુદ્ધ અભ્યાસની વાત કરીએ તો એક સૂર્ય કિરણ કરીને ભારત અને નેપાળ વચ્ચે થાય છે. ગરુડ શક્તિની વાત આવે તો ભારત અને ઇન્ડોનેશિયા. વજ્ર પ્રહારની વાત આવે તો ભારત અને અમેરિકા. શક્તિ વરુણ કે ગરુડની વાત આવે તો ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજવામાં આવે છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, ઓપરેશન હિમસેતુ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, સિક્કિમ. તો ચાલો હવે આપણે આની વિગતે માહિતી લઈ લેશું. આ જે ઓપરેશન છે એક મહાન બચાવ અભિયાન છે અને નોર્થ સિક્કિમના લાચેન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ઉત્તર સિક્કિમના લાચેન વિસ્તારમાં ભારે હિમવર્ષા અને ભૂસ્ખલનમાં 1300 કરતાં વધારે લોકો ફસાઈ ગયા હતા. એને સુરક્ષિત બહાર કાઢવા માટે કરવામાં આવ્યું હતું. અને આનું અમલીકરણ ભારતીય સેનાના ત્રિશક્તિ ફોર્સ કોપ્સ એટલે કે ત્રિશક્તિ કોપ્સ અને સિવિલ એડમિનિસ્ટ્રેશન જે સિક્કિમનું છે અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન BROના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કટોકટીનું કારણ શું હતું? તો કે એપ્રિલ 2026માં ભારે વરસાદ અને બરફવર્ષાના કારણે લાચેન અને ચુંગથાંગ વચ્ચે મુખ્ય માર્ગ તારમચુ પાસેનો પુલ ધરાશાયી થયો હતો. આમાં વિશેષ કામગીરી એ કરવામાં આવી, સેનાએ નદી પાર કરવા માટે તાત્કાલિક ધોરણે ફૂટબ્રિજ બનાવ્યો અને મુશ્કેલ ભૂપ્રદેશમાં ખાનગી વાહનોને ટોઈંગ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. હવે આનું પરિણામ એ આવ્યું કે 1300 કરતાં વધારે લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા. તો ખાસ યાદ રાખજો, ઓપરેશન વિશે સિક્કિમમાં કરવામાં આવ્યું હતું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7, ભારતનો પ્રથમ ડ્રાઈવરલેસ પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મહારાષ્ટ્ર. તો ચાલો આપણે એની વિગતે માહિતી મેળવીશું. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ BKC વિસ્તારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બાંદ્રાથી કુર્લા રેલવે સ્ટેશનથી ચાલુ થશે ને બાંદ્રા સુધી 8.8 કિલોમીટરનો લાંબો રૂટ છે, જ્યાં કુલ 38 સ્ટેશનો રાખવામાં આવશે. હવે આનું ઉદ્ઘાટન એપ્રિલ 2026માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને ભારતનો સૌ પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટ છે. અને આની વિશેષતા અને ટેકનોલોજી એ છે કે AI આધારિત છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે ARTS જે અહીંયા દેખાય છે એ રીતનું કરવામાં આવશે. અને દરેક પોડમાં 6 મુસાફરો બેસી શકશે અને દર 15 થી 30 સેકન્ડે એક નવો પોડ મળી જશે. પણ આ પ્રોજેક્ટમાં અંદાજિત ખર્ચ 1000 કરોડ રહેવાની અપેક્ષા કરવામાં આવી રહી છે. તો ચાલો હવે ખાસ યાદ રાખજો, મુંબઈના મહારાષ્ટ્રમાં ARTS ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. બરાબર, તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 8, કયા ભારતીય મૂળના લેખિકાને બુકર પ્રાઇઝ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પદ્મા વિશ્વનાથ. તો ચાલો હવે આપણે આની વિગતે માહિતી જોઈ લઈએ. તો પદ્મા વિશ્વનાથ છે, એને એક નવલકથા લખી હતી, ધ એવર આફ્ટર ઓફ અવર ડિયરલી ડિપાર્ટેડ. હવે આ ભારતીય મૂળના કેનેડિયન લેખિકા અને નાટ્યકાર છે. એમનો જન્મ નેલ્સન બ્રિટિશ કોલંબિયામાં જન્મ થયો હતો અને એના પૂર્વજો તમિલનાડુ સાથે તાલુકાત ધરાવે છે. બીજો એક ઓપ્શન છે ગીતાંજલિ શ્રી. તો એ વિજેતા રહ્યા હતા, રેત સમાધિ કરીને એને લખી હતી. પ્રથમ ભારતીય વિજેતા જેને પહેલીવાર ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યું હોય. હવે આ જે બુકર પ્રાઇઝ છે અંગ્રેજી ભાષામાં લખાયેલી અને UK આયર્લેન્ડમાં પ્રકાશિત થતી કોઈ પણ સાહિત્ય હોય એને આપવામાં આવે છે. અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની વાત આવે તો કોઈ પણ ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં અનુવાદિત કરેલી હોય તેને આપવામાં આવે છે. તો નામ ખાસ યાદ રાખજો, પદ્મા વિશ્વનાથ, જેને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે 2026 માટે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. સ્કૂલ ચલે હમ અભિયાન કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું? જવાબ આવશે મધ્યપ્રદેશ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે તાજેતરનું લોન્ચિંગ છે એપ્રિલ 2026માં મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા સ્કૂલ ચલે હમ અભિયાન. હવે બાળકના પ્રવેશ દરમાં વધારો કરવા માટે, ડ્રોપ આઉટ રેટ ઘટાડવા માટે અને શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ જે અભિયાન છે શરૂ કરવામાં આવ્યું છે. હવે મુખ્ય આકર્ષણ એ છે કે ભવિષ્ય ચિંતન કાર્યક્રમ યોજવામાં આવે છે, જે સારા ગવર્મેન્ટ અધિકારીઓ હોય એના દ્વારા બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. હવે ઐતિહાસિક તથ્ય એ છે કે આખા ઇન્ડિયામાં સ્કૂલ ચલે હમ કરવામાં આવે છે, પણ આ મધ્યપ્રદેશ સરકારે ખાસ કરીને
સ્પેશિયલ એના સ્ટેટ માટે અલગથી અભિયાન શરૂ કર્યું છે. હવે આવું સ્કૂલ ચલો અભિયાન ઉત્તર પ્રદેશમાં પણ કાર્યરત છે. એ શ્રાવસ્તી જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે, યુપીમાં. અને ગુજરાતમાં આવા સિમિલર અભિયાનની વાત આવે તો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા આ ખૂબ જ પ્રચલિત છે. હવે પરીક્ષા માટે યાદ રાખજો કે નવી શિક્ષણ પદ્ધતિ 2020માં આવી ગઈ, NEP ન્યૂ એજ્યુકેશન પોલિસી. એમાં 5+3+3+4 એવું માળખા પર આધારિત રાખવામાં આવી છે. અને એક યોજના છે PM શ્રી યોજના, દેશની શાળાઓને અપગ્રેડ કરવા માટે. આ ખાસ યાદ રાખજો. તો સ્કૂલ ચલે હમ મધ્યપ્રદેશ, ખાસ યાદ રાખજો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10. 1 ટ્રિલિયન ટર્ન ઓવર ધરાવતી ભારતની પ્રથમ FMCG કંપની કોણ બની છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન C, અમૂલ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. તો આ જે અમૂલ છે, એપ્રિલ 2026માં જે ડેટા જાહેર થયો, નાણાકીય પરિણામો મુજબ અમૂલ GCMMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 1 ટ્રિલિયન આશરે 1 લાખ કરોડને વટાવી ગયું અને વધુનું ગ્રુપ ટર્નઓવર મેળવી અને ભારતના પ્રથમ FMCG એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની કંપની બની ગઈ છે. હવે અમૂલે છેલ્લા એક દાયકામાં તેની આવકમાં અનેક ગણો વધારો કર્યો છે. 2024-25ની વાત કરી તો 80,000 કરોડ હતી અને હાલમાં તેની આવક 1 લાખ કરોડે પહોંચી ગઈ છે. વૈશ્વિક સ્થાન તો હાલની વિશ્વની 8મી સૌથી મોટી ડેરી છે અને ટૂંક સમયમાં ટોપ 3માં આવી જશે. હવે આની સ્થાપના ગુજરાતના આણંદ ખાતે 1946માં કરવામાં આવી હતી. શ્વેત ક્રાંતિના જનક તો કે ડોક્ટર વર્ગીસ કુરિયનને ગણવામાં આવે છે અને મોડેલ સહકારી એટલે કે કોઓપરેટિવ મોડેલ છે. અને તાજેતરનો ફેલાવો, અમૂલે તાજેતરમાં અમેરિકાના USAના બજારમાં પણ તેનું ફ્રેશ દૂધ લોન્ચ કર્યું છે. ખાસ યાદ રાખજો, 1 ટ્રિલિયન અને અમૂલ કંપની. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી દેજો. તમારા મિત્રો જો તૈયારી કરતા હોય તો એને આ વિડીયો જરૂરથી શેર કરજો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારો સપોર્ટ અમને રોજ વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે. તો ધન્યવાદ.